આદિત્ય, હું હંમેશા જોઉં છું કે તું કોલેજ હોય કે બહાર, તારા ગળામાં આ કંઠી અને કપાળમાં તિલક હંમેશા હોય જ છે. તને ક્યારેય સંકોચ નથી થતો? ના રે ભાઈ, શેનો સંકોચ? આ તો આપણી ઓળખ છે. તને ખબર છે, શિક્ષાપત્રીના 41મા શ્લોકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને ખાસ આજ્ઞા કરી છે. એમ? શું લખ્યું છે એમાં? મહારાજે કહ્યું છે કે જે સત્સંગીઓએ ધર્મવંશી ગુરુ પાસેથી દીક્ષા લીધી હોય તેમણે હંમેશા ગળામાં તુલસીની બેવડી માળા પહેરવી જોઈએ. અને હા, માત્ર માળા જ નહીં, પણ ઉર્ધ્વ પુંડ્ર તિલક પણ કરવું. તિલક તો ખાલી કપાળમાં જ હોય ને? ના, શ્લોક મુજબ આપણે 4 જગ્યાએ તિલક ચાંદલો કરવાનો નિયમ છે. લલાટ એટલે કે કપાળ, હૃદય અને બંને હાથ પર. જેમ પોલીસનો યુનિફોર્મ જોઈને ખબર પડે કે તે સરકારનો માણસ છે, તેમ આ કંઠી અને તિલક જોઈને કાળ માયાને ખબર પડે છે કે આ તો ભગવાનનો માણસ છે, એટલે આપણું રક્ષણ થાય છે. વાહ દોસ્ત, મેં ખાલી નિયમ માન્યો હતો, પણ આની પાછળ તો મોટો મહિમા છે. આજથી હું પણ શ્રીજી મહારાજની આજ્ઞાનું અચૂક પાલન કરીશ. જય સ્વામિનારાયણ.